સમાચાર જાણીએ તો દોસ્તો આખરે ગુજરાત રાજ્યમાં ચોમાસું સક્રિય થયું છે ને પાછલી 24 કલાકમાં જેમાં સુરતની અંદર તો કેટલાક ભાગોમાં દોસ્તો જળ બંબાકાર કરી દીધો છે ને સુરતના મોટા વરાસા લાગુના વિસ્તારોમાં હાલમાં 5 ઇંચ જેટલા વરસાદ આવ્યા છે સામે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે ને દોસ્તો અત્યારે પણ આપ અહીં જોઈ શકો છો। આપણે જાણીશું કે કયા વિસ્તારોમાં પડી રહ્યો છે ધોધમાર વરસાદ ને સુરતમાં ફરી મેઘરાજાની અમુક વિસ્તારોમાં બીજી બેટિંગ પણ શરૂ થઈ ચૂકી છે। દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ લાગુ એટલા જ નહીં હવે પછીની કલાકોને લઈ દોસ્તો આપણે ખાસ આવનારી 3 કલાકની ટૂંકા ગાળાની અત્યારે જે હવામાન વિભાગે આગાહી આપી જેમાં હવામાન વિભાગે કેટલાક વિસ્તારો માટે યલો તો કેટલાક વિસ્તારો માટે વરસાદના અતિ ભારેના ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવ્યા છે। જી હા દોસ્તો આપણે જાણીશું કે આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહીને સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠે હાલ ચોમાસાના વાદળાઓ આવી રહ્યા છે ને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ને જાણે કેટલાક વિસ્તારોની અંદર તો વાવાઝોડું એમ દરિયાકાંઠે ખાસ સાવચેતી રાખો। દ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દોસ્તો આપણે જાણીશું કે ગુજરાતમાં આગામી 24 કલાકની સાથે હવે પછી જે ચોમાસાનો દોર ચાલશે જેમાં 1લી, 2જી, 3જી જુલાઈ પછી તો બંગાળના મહાસાગરમાંથી એક મોટી વરસાદી સિસ્ટમ આવશે। નબળા ચોમાસાના સમાચારોની વચ્ચે દોસ્તો ચોમાસાના સારા વરસાદનો દોર શરૂ થઈ ચૂક્યો છે। આવનારા 15 દિવસ આપણે દોસ્તો ખાસ આગાહીમાં જોઈશું એ પહેલા તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપને બતાવી દઈએ તો ખાસ કરી દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાએ પાછલી 24 કલાકની અંદર રફતાર તો પકડી જ છે પરંતુ તેજ બનતું જોવા મળ્યું છે ને જેમાં ગઈકાલ મધરાતથી સુરતના કેટલાય ભાગોમાં ભૂકા કાઢી નાખ્યા કેટલાક વિસ્તારોની અંદર તો એટલું જ નહીં આજ વહેલી સવારથી જૂનાગઢના કેટલાક દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારો ગીર સોમનાથ લાગુના ઉના વિસ્તારો તો દોસ્તો ભાવનગરના પણ દરિયાના કાંઠાના ભાગોમાં ઝાપટાથી લઈ ભારે પવન સાથે વાતાવરણનો પલટો આવી ચૂક્યો છે। આજે વરસાદની સંભાવના વધી રહી છે। સૌથી પહેલા અમે તમને હાલ પડેલા વરસાદના જે દ્રશ્યો બતાવીશું તો અહીં તમે જોઈ શકો છો દોસ્તો સુરત શહેરના ડાયમંડ સિટીની અંદર વરાછા આસપાસના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાતા રોડ પર 5 ઇંચનો વરસાદ ખાબકી ગયો છે। અહીં આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો દોસ્તો ગાડીઓ પાણીની અંદર ફસાતી નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અને સુરત શહેરની અંદર આ રાતનું અમે દ્રશ્ય બતાવી રહ્યા છીએ જેમાં કેટલાય ભાગોમાં ખાબક્યો છે તો વહેલી સવાર દરમિયાન પણ વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને આપ જોઈ શકો છો બ્રિજ નીચે ખૂબ પાણી ભરાણા છે તો એટલું જ નહીં અહીં જોઈ શકો છો આ વરસાદની ગતિવિધિના દ્રશ્યો જ્યાં સુરતમાં ચોમાસાના વરસાદો શરૂ થયા છે તો આ સાથે સુરતના વાલક પાટિયાનું વરસાદનું દ્રશ્ય અમે બતાવી રહ્યા છીએ જોઈ શકો છો આ વરસાદ દોસ્તો ગાજવીજ સાથે ધોધમાર પડી રહ્યો છે। આમ સુરતમાં ભારે વરસાદ નોંધાણો છે તો જૂનાગઢના વંથલી ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદનું વહેલી સવારનું દ્રશ્ય બતાવી રહ્યા છીએ જેમાં વંથલીના મોટા કાજરિયાળા ગામમાં પણ ધોધમાર પવન સાથેનો વરસાદ તો આપ અહીં જોઈ શકો છો આ રીતે દોસ્તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર પણ હવે વરસાદની ગતિવિધિ ચાલી રહી છે અને અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે પણ હાલ દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વાતાવરણની અંદર જેમાં ડુમસ આસપાસના વિસ્તારોથી લઈ નવસારી તો દોસ્તો બિલીમોરા લાગુના કેટલાક વિસ્તારો જે વલસાડના છે ત્યાં પણ વરસાદ નોંધાણો તો ભરૂચના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ નર્મદા તાપી વ્યારા અને સૌથી વધુ સુરત શહેર માટે આ વખતે ચોમાસું શરૂ થયું છે। દક્ષિણ પશ્ચિમનું ચોમાસું દોસ્તો પાછલા 5 દિવસથી સુરત સુધી આવી અને અટકી ગયું હતું ત્યારે ફરી સુરત શહેરની અંદર વરસાદ શરૂ થયો છે ત્યારે આવનારી 24 કલાકની અંદર સત્તાવાર રીતે હવામાન વિભાગ વધુ ચોમાસું આગળ વધે તેની જાહેરાત કરી શકે છે અને હવે સૌરાષ્ટ્રના લોકો થઈ જાય તૈયાર કારણ કે દક્ષિણ સૌરાષ્ટ્ર લાગુથી લઈ પૂર્વ સૌરાષ્ટ્રના વાતાવરણમાં દરિયામાંથી આવી રહ્યા છે દોસ્તો તીવ્ર વાદળાઓ। આજ આવનારી કલાકોની અંદર હાલમાં અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ જોઈ શકો ઉના
ખાંભા આસપાસના વિસ્તારો, રાજુલા, ભાવનગરના પણ દરિયાના જેમાં અલંગ આસપાસ વરસાદની ગતિવિધિ ઝાપટા સ્વરૂપે દરિયાકાંઠે જામી હતી, ત્યારે અત્યારે પણ જોઈ શકો છો વાદળનો મોટો સમૂહ સુરત તરફથી સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ આજે પલટો આવશે. અમે તમને ખાસ આગાહી જણાવવાના છીએ. એ પહેલાં તો સૌથી પહેલાં અત્યારની જે ટૂંકા ગાળાની હવામાન વિભાગે જે આગાહી 3 કલાક માટેની આપી છે તેના પર નજર કરીશું. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી જોઈ શકો છો દોસ્તો ગુજરાતનો એલર્ટ વાળો આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં આગામી કલાકો માટે દોસ્તો દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડવાનું અત્યારે ઓરેન્જ એલર્ટ લાગી ચૂક્યું છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ હવે પછીની કલાકોમાં ભારે વરસાદ પડવાની આગાહીને લઈ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. તો આ સાથે જ જોઈ શકો છો ડાંગ, નર્મદા સહિત છોટાઉદેપુર અને ભરૂચના વાતાવરણમાં પણ દોસ્તો વરસાદની સારી ગતિ જોવા મળી શકે છે. અને મધ્ય પૂર્વ ગુજરાતના જેમાં વડોદરા, ખેડા આસપાસના કેટલાક વિસ્તારો તો આપ જોઈ શકો છો, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ, ગોધરા સુધીનું વાતાવરણ પલટાઈ શકે છે. અને કોઈક સ્થળે દોસ્તો આગામી કલાકોમાં હળવો વરસાદ પડે, જેને લઈ હવામાન વિભાગની અત્યારની આગાહી આવી છે. અને ત્યારે હવે પછી આપણે અહીં દોસ્તો મોડલની અંદર જોઈ લઈએ કે ખાસ આજે ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદની સંભાવના છે. હાલમાં જોઈ શકો છો જેમ જેમ દોસ્તો આગળનો રાત્રિનો સમયગાળો આવતો જશે તેમ સૌરાષ્ટ્રના પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વાતાવરણમાં ગાજવીજ અને કડાકા ભડાકાવાળા વરસાદની શરૂઆત થઈ શકે છે. અમે તમને સૌથી પહેલાં તો હાલ જે દક્ષિણ ગુજરાતમાં માહોલ જોવા મળ્યો છે જેની આગાહી આપી દઈએ તો દક્ષિણ ગુજરાતમાં આવનારી 24 કલાકની અંદર કેટલાક હજુ પણ સ્થળોમાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે. અરબ સાગર હાલ સક્રિય થઈ ચૂક્યો છે. અરબ સાગરના કારણે ગુજરાતના દરિયાના તેમાં પણ દક્ષિણ ગુજરાતના દરિયામાં કાંઠાઈ જિલ્લાના વાતાવરણમાં ભારે વરસાદો પડતા હોય છે. અને આજે દોસ્તો વલસાડ લાગુના વાપી આસપાસના વિસ્તારો હશે. તો આ સાથે જ ખેરગામ, વલસાડના ધરમપુરથી લઈ નવસારી આસપાસના ચીખલી, ડોલવણના પંથકો, એમાં પણ દરિયાનો જે કાંઠાઈ વિસ્તાર છે. તો સુરતમાં પણ હજુ આજે પૂરો વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. માંડવી, તાપી, વ્યારા તો ભરૂચના પણ દક્ષિણી ભાગોની અંદર આજે આગામી કલાકોની અંદર દોસ્તો ખાસ કરીને ભારે વરસાદ હજુ પણ નોંધાઈ શકે છે. જી હા દોસ્તો, ખેડૂતોમાં ખુશીનો માહોલ, કારણ કે હાલ હવે ચોમાસું આ વિસ્તારોમાં સક્રિય થઈ રહ્યું છે. ને એટલું જ નહીં, અમે તમને સૌરાષ્ટ્રના વાતાવરણની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર દોસ્તો વાવણી લાયક સારા વરસાદો થશે. ખાસ કરીને અત્યારે જે દોસ્તો અમે તમને 700 HP લેવલ ઉપર જે ભેજનું વાતાવરણ છે તે બતાવી રહ્યા છીએ. આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો ચોમાસાનો જે મિડ લેવલનો અસલી ગણાતો ભેજ હોય છે તે 3 કિલોમીટરના ઉપરના વાતાવરણમાં હાલ સારો આવી ચૂક્યો છે. અહીં જોઈ શકો છો તો કચ્છના વાતાવરણમાં હજુ આ ભેજ નથી. તો આ સાથે જ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદરના સહિત દ્વારકા, જામનગરના ઘણા વિસ્તારોમાં હજુ આ ભેજ નથી આવ્યો. બાકીના તમામ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ સારું આવ્યું છે. અને એમાં પણ ભાવનગર, અમરેલી, આ સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ ભેજ વધી રહ્યો છે. તો દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતમાં પણ આજે સારો એવો ભેજ છે ને જેને જોતા આજે મધ્ય ગુજરાત સુધી દોસ્તો વાતાવરણમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રની એ અંગેની લઈને દોસ્તો આપ અહીં જોઈ શકો છો અમે તમને જે રીતે વાતાવરણ બતાવી રહ્યા છીએ, જેમાં આજે બોટાદ આસપાસના ભાવનગર જિલ્લાના કેટલાય વિસ્તારોની અંદર આજે જેમાં ગઢડા, વલભીપુર, સિહોર, સોનગઢ આસપાસના વિસ્તારો, તો આ સાથે બરવાળા, એટલું જ નહીં ખંભાતના, અખાતના, સૌરાષ્ટ્રના ધોલેરા, આ સાથે ભાલ પંથક, ધંધુકાના વિસ્તારો હશે, રાણપુર, તો સુરેન્દ્રનગર જિલ્લાના પણ કેટલાય છૂટાછવાયા લીંબડી, સાયલાથી લઈ ચોટીલા, રાજકોટથી લઈને આપ અહીં નજર કરી શકો છો. આજે અમદાવાદના વાતાવરણમાં પણ એક મોટો પલટો આવવાની સંભાવના છે. રાજકોટના કેટલાક જામનગર આસપાસના વાતાવરણમાં વાદળો વધી શકે છે. અને અનુમાન છે તે અનુસાર અમરેલી અને ભાવનગરના ઘણા જ દોસ્તો આજે એમાં પણ પાલીતાણા આસપાસના જેસર, ગારિયાધાર આ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથેનો દોસ્તો સારો એવો વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે.
વધુમાં હવે પછી આપ જોઈ શકો છો તો ગીર સોમનાથ જિલ્લામાં જે રીતે સવારથી વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ છે તો ધીમે ધીમે ગીર સોમનાથમાં પણ આ રીતે ઝાપટાઓ દિવસ દરમિયાન જોવા મળે. મોડી સાંજ ઉપર વરસાદી વાદળોનું વહન રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદના વાતાવરણની સાથે આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો દોસ્તો. મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ આવી શકે છે અને જે અનુસાર હાલ જે સંભાવના છે તે અનુસાર જણાવીએ તો તમે જોઈ શકો છો વડોદરા આસપાસના ખંભાત, આણંદ, નડિયાદ, આ સાથે છોટા ઉદેપુર લાગુના વિસ્તારોથી લઈ ગોધરા, આ પંથકોના વાતાવરણમાં ગાજવીજ સાથે તો આ ભરૂચ, રાજપીપળા, નર્મદા જિલ્લામાં પણ આજે સારા વરસાદની સંભાવના છે. ને આમ આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારો અને સૌરાષ્ટ્રના 2-3 જિલ્લામાં સારો એવો વાવણી લાયક દોસ્તો ચોમાસાનો વરસાદ હવે થઈ જાય તેવી પૂરી શક્યતાઓ હવે હાલ જોવા મળી રહી છે. અમે તમને દોસ્તો આવનારી 24 કલાક માટેનો જે હવામાન વિભાગનો જિલ્લાનો આગાહીનો જે નકશો આપ્યો છે તે ફટાફટ બતાવી દઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે વરસાદની વધુ સંભાવના અને ભારે વરસાદ પણ કેટલાક ભાગોમાં પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાત માટે પણ વાતાવરણ પલટો અને જેમાં ગાજવીજની આગાહી રહેશે. પવન પણ ફૂંકાશે. 40થી લઈ 50 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવા સાથેનો વરસાદ પડે અને જેને લઈ આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના આટલા અને દક્ષિણ ગુજરાતના તો મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં સંભાવના. દોસ્તો 1-2 જુલાઈથી વાતાવરણની અંદર વરસાદની તીવ્રતા અને વિસ્તારો વધતા જશે. હવામાન વિભાગ ચોમાસાને ફરી આગળ વધારી શકે છે અને 1 અથવા તો 2 જુલાઈ ઉપર દક્ષિણ સૌરાષ્ટ્રના વાતાવરણમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. અને આપ અહીં જોઈ શકો છો 2, 3, 4 થી લઈને અમે તમને જે રીતે 5 જુલાઈ સુધીના આગાહીના નકશા બતાવી રહ્યા છીએ જેમાં દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં હળવા મધ્યમથી ભારે તો આપ અહીં જોઈ શકો છો ગાજવીજ સાથેના જેમાં અત્યારે જે હવામાન વિભાગે આગાહીઓ આપી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં તો 3 જુલાઈથી અતિ ભારે વરસાદના અત્યારથી જ એડવાન્સમાં દોસ્તો લાગી ચૂક્યા છે ઓરેન્જ એલર્ટ. આપ અહીં જોઈ શકો છો 5 જુલાઈ ઉપર આમ સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર આ અઠવાડિયાની અંદર બહુ સારા વરસાદો જોવા મળે તેવા અનુમાનો છે. જો કે હજુ ઉત્તર ગુજરાત અને કચ્છના લોકોએ સારા ભારે વરસાદ માટે દોસ્તો 5 જુલાઈ પછી સંકેતો જોવા મળી રહ્યા છે. બીજી તરફ તો 1-2 જુલાઈ ઉપર જે વરસાદની સંભાવના છે તે બતાવીશું. દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર 1 જુલાઈ ઉપર દક્ષિણીય પશ્ચિમના ચોમાસાના પવનો ગુજરાત તરફ વધશે અને દક્ષિણી ગુજરાતના દરિયાની અંદર તો પવનની ઝડપ પણ વધી શકે છે. અને આપ અહીં જોઈ શકો છો અમે તમને વાઇન્ડના એટલે કે પવનના અહીં મેપમાં બતાવી રહ્યા છીએ જેમાં દરિયામાં 45 કિલોમીટરનો અહીં પવન બતાવી રહ્યા છે. આ સાથે દરિયાના સૌરાષ્ટ્ર કાંઠે પણ 45 થી 50 કિલોમીટરના જોટાના પવનો ફૂંકાશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે જેમાં દ્વારકાના દરિયામાં તો 10 થી લઈને 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળ્યા છે. સહેલાણીઓ આનંદ માણી રહ્યા છે પણ હવે આ ચોમાસાનો વરસાદ સાથેનું આવનારું તોફાનને જોતા માછીમાર ભાઈઓ માટે અત્યારે ખાસ કરીને આ વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને આપ અહીં જોઈ શકો છો 1 જુલાઈ ઉપર પણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ સહિતના વાતાવરણમાં દોસ્તો પલટો ધીમે ધીમે શરૂ થાય અને છૂટાછવાયા વરસાદો શરૂ થઈ જાય. પરંતુ આવનારા 3 દિવસ દક્ષિણ ગુજરાત માટે દોસ્તો ભારે રહી શકે છે. ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં સક્રિયતા વધી છે પણ હજુ એટલું જલ્દી દોસ્તો ચોમાસું આગળ નહીં વધે અનુમાન અનુસાર અને દક્ષિણ ગુજરાતમાં આવનારા 3 દિવસ ભારે વરસાદ આપશે આ ચોમાસું અને જેમાં વલસાડ, વાપી, આ સાથે નવસારી, સુરત, તાપી, ડાંગના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાઈ સુધીના ભાગોમાં પલટો આવી શકે અને જેની અંદર હળવો મધ્યમ ને કોઈક સ્થળે જેમાં હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે પણ દોસ્તો 2-3 જુલાઈ ઉપર આપ જોઈ શકો દક્ષિણ ગુજરાત માટે જે સમજીને જ અત્યારથી અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દીધા છે. અમે તમને 2 અને 3 જુલાઈનું દક્ષિણ ગુજરાતનું જે વાતાવરણ બતાવી રહ્યા છીએ જેમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, વાપી લાગુના વાતાવરણ સાથે નવસારી
ડાંગ, તાપીના પંથકોથી લઈ સુરત સુધીના વાતાવરણમાં રીતસરનું મેઘ તાંડવ થઈ શકે છે અને દોસ્તો નદીઓમાં નવા નીરની સાથે કેટલાક વિસ્તારોમાં ઘોડાપૂર પણ આવી શકે છે. સૌરાષ્ટ્રની અંદર વરસાદ ચોમાસાનો દોસ્તો હવે આમ તો દરિયાકાંઠે થઈ જાય અને અનુમાન છે કે 3 જુલાઈ ઉપર સૌરાષ્ટ્રના ભાવનગર સાથે બોટાદ, અમરેલી સહિતના ભાગોમાં ચોમાસાના એક સારા વરસાદના સ્પેલો જોવા મળી શકે છે. બંગાળના મહાસાગરમાંથી વરસાદની એક મોટી સિસ્ટમ આવવાની છે. જી હા દોસ્તો, હવે અમે તમને આ સિસ્ટમને લઈ જે રાજ્યમાં આ મહિનાનો સારામાં સારો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે તેની માહિતી આપીએ તો દોસ્તો 2 જુલાઈ ઉપર બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર બનશે. આ લો પ્રેશર ત્યાંથી પૂર્વથી પશ્ચિમની દિશા તરફ ખસશે. હાલમાં ચોમાસાના એક બાજુએ પવનો જોર કરી રહ્યા છે, એક બાજુએ સૂકા પવનો જોર કરી રહ્યા છે અને એક બાજુએ બંગાળની ખાડીની સિસ્ટમ આવશે. ત્યારે હાલમાં અનુમાન અનુસાર દોસ્તો આ સિસ્ટમ ઉપર તરફ જાય તેવું નથી જણાઈ રહ્યું. રાજસ્થાન, મધ્યપ્રદેશના વિસ્તારો પરથી ગુજરાતના પૂર્વ ગુજરાત લાગુના વાતાવરણમાં આવશે અને જે અનુમાન જોવા મળી રહ્યું છે તે અનુસાર દોસ્તો 2 પવનોની ગતિના કારણે ધીમે ધીમે આ સિસ્ટમ ગુજરાત નજદીક જ ઘૂમતી રહેશે અને જેને લઈ આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો 3, 4, 5 તારીખ ઉપર ઓહો આ લાગી રહ્યું છે દક્ષિણ ગુજરાત રીતસરનું દોસ્તો જળબંબાકારમાં આવશે. આ મોડેલોની અત્યારની અપડેટ એ ચોંકાવ્યા છે. જો આ જ રીતે હશે તો પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રીતસરના દોસ્તો ટોટલ વરસાદના આંકડાઓ 10 થી 12 ઇંચ સુધીના સામે આવી શકે છે. જો કે આ સિસ્ટમની અસર દોસ્તો અત્યારે સૌરાષ્ટ્ર ઉપર અને કચ્છ ઉપર કેવી થાય તે જોવાની રહેશે, પરંતુ આપને ચોક્કસ જણાવી દઈએ તો દોસ્તો 12 થી 13 જુલાઈના સમયગાળાની અંદર કચ્છ સહિતના દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં સારા એક વરસાદ જોવા મળી શકે છે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે. જોકે કચ્છ અને ઉત્તર ગુજરાત માટે થોડી ઓછી અસર રહેશે, તેમ છતાં સારો ગણાશે વરસાદ. પણ ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડમાં સૌથી વધુ દોસ્તો વરસાદ જળ બંબાકારના થાય અને તાપી, સાબરમતી, આ સાથે જ દોસ્તો નર્મદા અને ખાસ માહી નદીની અંદર ઘોડાપૂરની સ્થિતિ આવી શકે છે તેવું હાલ આ મોડેલોના આવી રહેલા અપડેટમાં જોવા મળી રહ્યું